રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્દોવાના પ્રવાસે. રાષ્ટ્રપતિ પોતાના સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. મોલ્દોવા ભારત સંસદીય મૈત્રી સમૂહના સભ્યોને કરશે સંબોધન. સાથે ભારતીય સમુદાય સાથે કરશે સંવાદ. આજથી સંસદનું ચોમાસું સત્ર. 13 ઓગસ્ટ સુધી ચાલનાર સત્રમાં મહત્વના વિધેયકો પર ચર્ચા બાદ થશે પસાર. કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યસભામાં રજૂ કરશે રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ વિધેયક 2026. પ્રસ્તાવિત બિલ હેઠળ વંદે માતરમનું અપમાન ગણાશે ફોજદારી ગુનો. આ માટે કડક સજાની કરાશે જોગવાઈ. પનામાના વિદેશ મંત્રી ઝેવિયર એડ્યુઆર્ડો માર્ટિનેઝ અચા વાસ્ક્વેઝ 5 દિવસના ભારતના પ્રવાસે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે આજે કરશે મુલાકાત. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની તપાસ માટે કરાઈ એસઆઈટીની રચના. આરોપી મેહુલ ડોડિયા, સંચાલક રમીલાબેન સહિત ભાગીદાર સાદિકની કરાઈ ધરપકડ. તો બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર દાહોદના ગોવિંદ તાળાઈ ગામના એક જ પરિવારના 5 લોકોના કરાયા અગ્નિ સંસ્કાર. રાજ્યમાં વધુ એક જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 7 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત. આરોગ્ય વિભાગ એલર્ટ. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ નવસારીના જલાલપુરમાં 5.75 તો નવસારીમાં 4.8 ઇંચ વરસાદ. રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થતા જામ્યો વરસાદી માહોલ. અમેરિકા ઈરાન વચ્ચે તણાવ યથાવત. દરિયાઈ માર્ગો પર નૌસેનાની કડક ઘેરાબંધી. તો ઈરાનના પણ અમેરિકાના સહયોગી દેશો અને હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો પર હુમલા. સોળ વર્ષ બાદ સ્પેન ફરીથી બન્યું ફીફા વર્લ્ડ ચેમ્પિયન. આર્જેન્ટિનાને 1-0થી આપી હાર. ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઈમમાં ફટકાર્યો ગોલ.